અમદાવાદના ગોમતીપુરમાં એસઆઈઆર ફોર્મ 7 ખોટા ભરાયાના આરોપ લાગી રહ્યા છે। ગોમતીપુરના કોર્પોરેટરના પરિવારજનોના નામ કમી કરાયાનો આરોપ છે। પરિવારના 5 સભ્યોના નામ કમી કરવા ફોર્મ ભરાયાનો આરોપ લાગ્યો છે। 4500 મતદારો હયાત છતાં પણ સ્થળાંતર કર્યું હોવાના નામે ફોર્મ ભરાયા છે। કોર્પોરેટર સહિત સમર્થકોએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। એક જ વ્યક્તિ દ્વારા 30 લોકો સામે વાંધા અરજી કરવામાં આવી છે। મહિલા કાઉન્સિલરના પરિવારજનોના ફોર્મ પણ રદ કરાયાનો આરોપ છે। 46 વર્ષથી એક જગ્યાએ રહેતા હોવા છતાં પણ નામ કમી કરાયા હોવાનું કોર્પોરેટરે જણાવ્યું, જેને પ્રક્રિયા કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેમ પણ કહ્યું। હું મારા વિસ્તારમાંથી જે 7 નંબરના ફોર્મ આવ્યા છે એને વાંધા અરજી લઈને આવી છું। એમાં મારા મિસ્ટર છે, મારા ઘરના 7 થી 8 નામ છે। એના માટે અમે એફઆઈઆર કરવા આવ્યા છે અને મારી માંગણી એ જ છે કે જેને બી આ જે કર્યું છે 7 નંબરના ફોર્મ પર વાંધા અરજી કરી છે એના પર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે। બીએલએનો વિરુદ્ધમાં અમે એફઆઈઆર ફાળવા માટે અરજી આપવા આવ્યા હતા અને જે 7 નંબરના ફોર્મ મારા ઘરમાંથી મારા મધર કાઉન્સિલર છે, એટલે મારી વાઈફનું નામ અને મારા ફાધરનું નામ અને પ્લસ મારા બંને ફોઈ અને મારો ભાઈ, એવી રીતે 7 મેમ્બર્સના ફોર્મ નંબર 7 ભરી મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટેની અરજદારે અરજી કરેલ છે। જે અરજદાર છે એ ગોમતીપુર રોડમાં રહેતો પણ નથી, સરસપુરમાં રહે છે અને એની સાથે વાત કરીએ મેં તો એ મને એમ કહે છે કે તમારાથી જે થતું હોય તમારે કરી લેવાનું, તમારે એફઆઈઆર ફાળવી હોય તો ફાળી દેવાની।